પ્રશ્ન એવો પણ હોય છે કે મંગળસૂત્ર પહેરવું જોઈએ કે નહીં, અને મંગળસૂત્રના મણકા કાળા જ કેમ રાખવામાં આવ્યા? શું એ નજરિયા તરીકે ઉપયોગ થયો અથવા તો એ કાળો કલર એટલા માટે ઉપયોગ થયો? ના, એ મંગળસૂત્રના એટલા માટે કાળા, ઘણા લાલ પણ હોય છે, પણ વધારે પડતા કાળા એટલા માટે પહેરવામાં આવે છે કે કાળું તરત દેખાય. તમે ગળામાં પહેરેલું હોય તો એ દેખાય. એટલે એની પાછળ બીજું કોઈ કારણ નથી, પણ માત્ર દેખાય. અને બીજી એક વસ્તુ, હા, દરેક દાખલા તરીકે મહારાષ્ટ્રીયન બહેનો છે, એ લોકો જ્યારે મંગળસૂત્ર પહેરે છે તો નાની વાડકી જેવું પહેરે છે, અલગ અલગ પહેરે છે. તો મંગળસૂત્ર પહેરવું એ એક એવી નિશાની છે, મેં જે તમને કીધું એ પ્રમાણે કે સિંદૂરમાં વો મેરે સાથ હે, એમ મંગળસૂત્રમાં સામેવાળી વ્યક્તિને ખબર પડે છે કે આ બેન ઠરીને ઠામ થયા છે. બાપુ, મંગળસૂત્રની જ્યારે વાતો કરીએ છીએ ત્યારે એક બીજો સવાલ એ પણ થાય છે કે બહેનો હવે તો હાથમાં પણ મંગળસૂત્રના મણકા જેવું કંઈક પહેરીને ફરે છે, સાથે સાથે બંગડીઓ પણ અલગ અલગ પ્રકારની પહેરે છે. તો લોકો એવું કહે છે કે દરેક સ્ત્રીએ હાથમાં બંગડી પહેરવી જોઈએ. હું મારી જ વાત કરું તો મારી જ્યારે સગાઈ થઈ ને ત્યાર પછી મમ્મીએ મને ટોકી અને મારા ઘરને મને ટોકી કે હાથમાં એક બંગડી તો પહેરેલી રાખવાની જ છે, કમ્પલસરી. અને જનરલી મારા જેવી ઘણી બધી છોકરીઓ હશે કે જેને હાથમાં કશું જ નહીં ફાવતું હોય, એને નડતું હશે અથવા તો કંઈ કામ કરતાં એને નહીં ફાવતું હોય. તો આ બધી જે વાતો છે એ એની સાથે સૌભાગ્યને કે હસબન્ડના લાંબા આયુષ્યને કંઈ લાગે વળગે ખરું? આમાં ક્યાંય હસબન્ડનું આયુષ્ય, સાહેબ, તમે આખા હાથમાં બંગડીઓ પહેરી હોય, 10 તમે મંગળસૂત્ર પહેર્યા હોય અને પેલાને પીવાનું ટેવ હોય ને પીને આખડે પડે તો એમાં તમારું મંગળસૂત્ર એને ના બચાવી શકે. પણ આ એક મનની અંદર એક કલ્પના છે કે આપણે એટલા માટે પહેરીએ છીએ કે સતત આપણને ફીલ થયા કરે છે કે આપણી સાથે કોઈ છે. પણ વાત તમે કીધી કે હાથમાં મંગળસૂત્ર પહેરે છે. બેટા, દરેક વસ્તુની એક જગ્યા હોય, દરેક વસ્તુની એક જગ્યા હોય. મંગળસૂત્ર જે ગળામાં પહેરો છો એને જ મંગળસૂત્ર કહેવાય, હાથમાં મંગળસૂત્ર ન કહેવાય. એને હંમેશા લકી કહીએ કે પહોંચી કહીએ. પણ આ જ મંગળસૂત્ર છે, ગળામાં તમે જે પહેરો છો એ જ તમને મંગળસૂત્ર તરીકે ગણવામાં આવે છે. હવે માની લો કે આપણા મનની અંદર એમ થાય કે બંગડીઓ પહેરવી જોઈએ કે ના, પણ બંગડીઓ પહેરવાથી તમે સુંદર લાગો છો બેટા, તમારા હાથ સુંદર લાગે છે. પણ જ્યારથી જીન્સ કલ્ચર આવ્યું ને, જીન્સ કલ્ચર, ત્યારથી ક્યાંક ને ક્યાંક મનની અંદર એવું થવા માંડ્યું કે આપણે બંગડીઓ ન પહેરવી જોઈએ કે ચાલના ન કરવા જોઈએ. પણ એવું મનની અંદર ન રાખશો, તમે જે કરશો ને એ જ સુંદર છે, એ જ સારી વાત છે. તો બંગડીઓ પહેરવી જોઈએ. પણ તમને અત્યારે મેં તમારા હાથમાં રક્ષાપોટલી જોઈ એટલે મને પાછું એક વાત કહેવાની મન થયું કે જેટલા બહેનોએ કે મને જે લોકો સાંભળે છે સૌએ જો નાળાછડી પહેરી હોય તો નાળાછડીનો છેડો, રક્ષાપોટલીનો છેડો લબડતો હોય એવી રીતે ન રાખવો. કારણ કે એ ક્યાંક ને ક્યાંક ચામાં કે દૂધમાં કે શાકમાં કે દાળમાં જાય. બીજી એક વાત, આપણો દેશ છે ને ડસ્ટનો દેશ છે. આપણા દેશમાં માટી ને ધૂળ બહુ ઉડે છે. તમારા હાથમાં પહેરેલી જે આ રક્ષાપોટલી છે, તમારા હાથમાં પહેરેલી જે આ નાળાછડી છે, એમાં મેક્સિમમ ધૂળ હશે. તમે જ્યારે જમો છો ત્યારે આ જ હાથ મોઢા પાસે જાય છે. તો જો તમારે સતત પહેરવી હોય તો 15 દિવસે બદલતા રહો. લોકોના તો હાથમાં કલર બદલાઈ ગયો હોય છે ત્યાં સુધી એની એ જ નાળાછડી હોય છે. એટલે નાળાછડીને એને કોઈ લેવા દેવા નથી. હા, બંગડીઓ પહેરો, પણ બેટા એટલું યાદ રાખો, જે આપણે વીંટીઓ પહેરીએ છીએ, મને ઘણા લોકો પૂછે છે કે બાપુ આટલી બધી વીંટીઓ કેમ પહેરો છો? તો હું એવું કહું છું, મને શોભે છે, ભગવાને આપ્યું છે એટલે પહેરું છું, પણ કોઈ ગ્રહોને હિસાબે મેં નથી પહેરતો. એમ ઘણા બધા લોકો વીંટીઓ પહેરતા હશે તો રાત્રે સૂતી વખતે વીંટીઓ કાઢી નાખવાની. કારણ કે ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ચાર્જર. આપણે જ્યારે મોબાઈલ ચાર્જ કરીએ છીએ ત્યારે 100 ઉપર થઈ જાય છે, 100 થઈ જાય એટલે આપણે ચાર્જિંગ કાઢી નાખીએ છીએ, અધરવાઇઝ બ્લાસ્ટ થાય. તો વીંટીઓ જે પહેરીએ છીએ એ વીંટીઓ રાત્રે સૂતી વખતે કાઢી નાખવાની. અને બંગડીઓ તમે પહેરો, સારા પ્રકારની પહેરો, બંગડીઓ મેચિંગમાં પહેરો, પણ કાળી બિંદી નહીં કરવાની અને નહીં કરવાની. હવે નહીં કરીએ બાપુ. વીંટીની વાત કરી એટલે છેલ્લે આ ક્વેશ્ચન મને પૂછવાનું મન થયું કે વીંટીઓ પણ બધા જ આંગળીમાં પહેરી શકાય જેમ તમે પહેરી છે એવી? કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અંગૂઠામાં વીંટી ન પહેરવી, એવા પણ મિથ્સ ઘણા બધા આવતા હોય છે કે વીંટી માત્ર ખાલી આ એક જ આંગળીમાં પહેરવી. તો આ વાત પણ સાચી ખરી? આ વાત હું એટલે નથી માનતો કે તમે ક્યાંય એસ્ટ્રોલોજર પાસે જશો ને એટલે એસ્ટ્રોલોજર કહેશે કે મન પૂછ્યા વગર ક્યારેય ડાયમંડ પહેરવાના નહીં. જોજો, ડાયમંડ પહેરશો ને તો ધનોત નીકળી જશે. બેન, જેણે જીવનમાં મસાજ કરાવી નથી ને, જેણે જીવનમાં મસાજ કરાવી નથી ને એ જ તમને એવી સલાહ આપશે મસાજ ના કરાવતા, નહીં તો આદત પડી જશે. આપણે એને પૂછીએ તમે કરાવી તો કે ના, તો તમને શું ખબર પડે મસાજની મજા શું છે? સાહેબ, તમારું ને મારું જીવન
શુક્ર વગર ચાલતું જ નથી. સવારે બ્રશ કરીએ છીએ તો શુક્ર છે, નહીએ તો શુક્ર છે, મેચિંગવાળા કપડાં પહેરીએ છીએ તો શુક્ર છે, મિરરમાં ઊભા રહીએ તો શુક્ર છે. તો શુક્ર એટલે ડાયમંડ. શુક્ર વગર એક સ્ટેપ જીવતા નથી તો શુક્ર પહેરીએ કેમ નહીં? પણ પહેલાં શું થાય, હું પહેરું નહીં, તને પહેરવા દઉં નહીં. માટે જેટલા બહેનો મને સાંભળે છે, ડાયમંડ પહેરવાનો પ્રયત્ન કરજો. બહુ મજા પડી બાપુ તમારી સાથે વાતચીત કરવાની, અને મહિલાઓના ઘણા બધા સવાલો હોય જે આપણા સુધી પહોંચ્યા હોય, એવી પ્રથાઓ હોય, કુપ્રથાઓ હોય, તો એના વિશે આજે તમારી સાથે વાતચીત કરીને ઘણા બધા માર્ગ મળ્યા. शादी की समस्या हो या फिर अभ्यास, नौकरी और बिजनेस में तकलीफ हो, 30 वर्ष के अनुभवी ज्योतिष शास्त्री श्री शैलेंद्र सिंह जी वाघेला बापू का संपर्क करके सभी प्रश्नों के सटीक समाधान प्राप्त करें. 54 देशों में ज्योतिष शास्त्र द्वारा भारत की संस्कृति का प्रचार प्रसार करने वाले विश्व प्रसिद्ध ज्योतिषी श्री शैलेंद्र सिंह जी वाघेला बापू का संपर्क करें और आपकी हर परेशानी का सचोट हल पाए. मेहनत का फल पाने में ग्रह और कुंडली बहुत महत्वपूर्ण भूमिका निभाते हैं. इसीलिए 30 साल के अनुभवी ज्योतिषी श्री शैलेंद्र सिंह जी वाघेला बापू का संपर्क करके सच्चा मार्गदर्शन प्राप्त करें. क्या ग्रहों के अशुभ प्रभाव से परेशान हैं? तो अब पूजा विधि के खर्च किए बिना ही सचोट समाधान पाए. आज ही विश्व प्रसिद्ध ज्योतिषी श्री शैलेंद्र सिंह जी वाघेला बापू का संपर्क करें.